તો કુદરતના પ્રકોપની વાત કરીને હવે વાત કરીશું વધુ એક આફત વાવાઝોડું મચાવશે તબાહી। તો વાવાઝોડું મચાવશે તબાહી આ સવાલની સાથે આ થાય તે સ્વાભાવિક છે, કારણ કે વાવાઝોડું તે વધુ તીવ્રતા સાથે વધુ મજબૂત બની રહ્યું છે અને ભારતના કેટલાક રાજ્યોમાં તે અસર પણ કરવાના છે। આ વાવાઝોડાની શું સ્થિતિ છે ઓવરઓલ આપણે બિગ વોલ પર કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે। સેન્યાર વાવાઝોડું જે આવનારા સમયમાં ત્રાટકશે, આ વાવાઝોડાને લઈને કેટલીક વિગતો, હવામાન વિભાગની મોટી જાહેરાત, હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જે જાહેરાત કરવામાં આવી છે તે શું છે તેની વાત કરીએ તો દરિયામાં વાવાઝોડું બની ચૂક્યું છે। જે વાવાઝોડું તેની ઇન્ટેન્સિટી વધારે છે, સૌથી પહેલાં તે ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને સાયક્લોન, સિવિયર સાયક્લોન, ત્યારબાદ એ સાયક્લોન બને છે, એટલે કે ચક્રવાત, એટલે કે વાવાઝોડું બને છે। આ વાવાઝોડું દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ તમામ રાજ્યોમાં વરસાદ થઈ શકે, ભારે પવન આવી શકે છે, સ્થિતિ બગડી શકે છે। 3 રાજ્યો એવા છે જે સૌથી વધારે પ્રભાવિત થઈ શકે એવા 3 રાજ્યો છે અને તે તટીય રાજ્યો, તેની પણ વિસ્તારથી વાત કરીશું। તમિલનાડુ હોય, આંધ્રપ્રદેશ હોય, તેલંગાણામાં પણ વરસાદ થઈ શકે। 1 ડિસેમ્બર સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે। 1 ડિસેમ્બર સુધીની આગાહી આ પહેલા પણ આગાહીકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સ્થિતિ બગડી શકે। હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર કહેવામાં આવ્યું છે કે વાવાઝોડું બન્યું છે અને હવે તે હીટ કરશે, સ્થિતિ આ પ્રકારે આવી શકે। વાવાઝોડું વધુ મજબૂત સ્થિતિમાં નથી। જુઓ, અત્યારની અપડેટ છે, વાવાઝોડું વધારે તીવ્રતા જે હોવી જોઈએ તે અત્યારે નથી અને બની પણ શકે તે વેરવિખેર થઈ જાય, બની શકે તે હીટ પણ કરી શકે તટીય વિસ્તારને। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેની કોઈ અસર નહીં થાય। આની પહેલા 2-3 દિવસ પહેલા કહેવામાં આવતું હતું કે દક્ષિણ ગુજરાતને તેની અસર થશે, પણ આજના જે